નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફૂલછાપ ડિજિટલ. રાજકોટ શહેરમાં આંગણવાડીની અંદર નબળી ગુણવત્તાવાળું ભોજન અને નાસ્તો પીરસાય છે. આ સચ્ચાઈને એક વાયરલ તસવીરે બહાર લાવી છે. મારી પાછળ જે સ્ક્રીન છે એમાં આપને આ તસવીર જે બતાવી રહી છે, આ તસવીર છે કે જે આ આંગણવાડીની અંદર નાના ભૂલકાઓને પીરસવામાં આવે છે બળેલા રોટલા રોટલીઓ. આ તસવીર ઉપરથી તમે પણ વિચારો કે આજે આ ભૂલકાઓનો શું વાંક છે. જ્યારે આ તસવીર વાયરલ થઈ અને તંત્ર પાસે પહોંચી તંત્ર દોડતું થયું. પણ કહેવાય છે ને કે તંત્ર પાસે જ્યારે પણ આવી કોઈ કિસ્સાઓ આવે છે ત્યારે એમના ગોઠવેલા શબ્દો હોય, અમે તપાસ કરી છે, અમે કડક કાર્યવાહી કરશું. ત્યારે ફરી એક વખત આ જ પ્રકારે એક હોદ્દા ઉપર નિમેલા વ્યક્તિ હોય કે જેઓએ આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. જરૂરી પણ છે કડક કાર્યવાહી. ત્યારે ડીએમસી સીકે નંદાણીએ આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી છે. પેલા સાંભળીએ શું કહી રહ્યા છે તેઓ. આજે નવું વોકઆઉટ છે આપણે સરકાર આંઠે આપેલો છે. આ માટે અમારી પહેલી ફરિયાદ આવી હતી 21 તારીખે શુક્રવારે, અને એ કેટલા આકરા છે અથવા બળેલા છે એવી ફરિયાદ હતી. એક દિવસે આપણે બે નિર્ણય લીધા છે. એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલા ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રાત રવાના કરશે. સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે. બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તા ભર્યો હતો કે નહીં. ત્રીજી વસ્તુ સૌથી મહત્વની કે જે ટેન્ડરની શરતો છે એ અમે સરળ ભાષામાં 364 આંગણવાડીમાં વર્કર હેલ્પરને અમે આપી દઈએ છીએ અને જરૂર પડશે તો વાલી સાથે બી કરી દઈશું કે ભાઈ આ શરતો છે એ મુજબ નાસ્તો આપવાનો છે. એ મુજબ ના હોય તો રોજે રોજ અમે રિવ્યુ લેશું અને પછી એના માટે એજન્સી ઉપર કે અન્ય કોઈ જે પગલાં લેવાના થતા હોય તો એ પણ લેશું. એટલે 100% અમે આ ખૂબ જ ગંભીરતાથી મુદ્દો લઈએ છીએ અને આમાં કોઈ બી કચાશ અમે છોડશું નહીં. શહેરમાં 364 જેટલી આંગણવાડીઓ ચાલે છે, જેમાં એજન્સીઓ દ્વારા નક્કી કરેલા કોન્ટ્રાક્ટરો દ્વારા જ ભોજન પીરસવામાં આવે છે. જ્યારે આ વાયરલ તસવીર સામે આવતા સવાલો ઉભા થયા કે ભૂલકાઓને જે નાસ્તો અને ભોજન પીરસવામાં આવે છે તેમાં નબળી ગુણવત્તાયુક્ત ભોજન પીરસાય છે. ત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે, કડક કાર્યવાહીના આદેશ અપાઈ ગયા છે. જે કોઈ પણ આમાં કસૂરવાર હશે તેની ઉપર દંડાત્મક પગલાં લેવામાં આવશે. પરંતુ હા, એક ચોક્કસ બાબત છે, જ્યારે દંડાત્મક પગલાં લેવામાં આવે છે તો સાથે એક દાખલો બેસાડવામાં આવે, એક શિક્ષાત્મક પગલું પણ લેવામાં આવે. શક્ય થાય તો આ લોકોનો પ્રશ્ન છે, વાલીઓનો પ્રશ્ન છે કે આવા લોકોને બ્લેકલિસ્ટ પણ કરવા જોઈએ, જેથી ફરીવાર કોઈ ભૂલકાઓના આરોગ્ય સાથે ચેડા ન કરે. કેમ કે મહાનગરપાલિકા સંચાલિત આ આંગણવાડીઓની અંદર નબળી ગુણવત્તાયુક્ત જે ભોજન પીરસાઈ રહ્યું છે, આજે એક આ તસવીર વાયરલ થતા સામે આવ્યું છે. તંત્રએ તાત્કાલિક ધોરણે તેની ઉપર તવાઈ બોલાવી છે અને એક્શન પણ લેવાઈ ગયા છે, કડક કાર્યવાહી પણ થવાની છે. પરંતુ હવે જોવું રહ્યું કે આવા જે લોકો છે તેની સામે ક્યારે શિક્ષાત્મક પગલાં લેશે તંત્ર. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.